સર્ટેન એજ બોડીમાં મિનરલ્સ અને વિટામિન્સની ડેફિશિયન્સી થતી હોય છે. દેટ ઇઝ વેરી મચ કોમન. તો એ પછી કમરના મણકા ઉપર ઘસારો આવે છે, અને એ ઘસારા અગેન એના લીધે બી બે મણકાની વચ્ચે જે ગાદી આવેલી છે એ ગાદી ઉપર પ્રેશર આવે છે, અને એ ગાદી પર સ્વેલિંગ આવવાથી જે બે મણકાની વચ્ચે જે નસ પસાર થાય છે દેટ ઇઝ નર્વ્સ, એના ઉપર પ્રેશર આવે છે. તો અગેન એના લીધે કમરનો દુખાવો, અને એ કમરના દુખાવાની સાથે જેમ કે ગાદી અને નસ ઉપર પ્રેશર આવવાને લીધે પગનો બી દુખાવો થતો હોય છે. બીજું એક બહુ મોટો રીઝન છે પોસ્ચર. આજકાલની જે જનરેશન, જે યુથ છે, એ લોકો માટે ખાસ જે લો બેક પેઇન આપણે જોઈએ છે, તો એમાં ધ મેઇન રીઝન વુડ બી પોસ્ચરલ કરેક્શન. પોસ્ચરની જે ડિફેક્ટ છે એ. તો સૌથી પહેલા તો એક ધારું બેસવું એ બેક માટે બિલકુલ હિતાવહ નથી. જ્યારે બી કોઈ એક વ્યક્તિ બેસે છે ત્યારે સ્પાઇન ઉપર ખૂબ લોડ આવતો હોય છે, અને એક ધારું બેસવું અને બી વિધાઉટ સપોર્ટ, સો દેટ ઇઝ નોટ એડવાઇઝેબલ.